આપણે ઓક્ટોબરમાં શરૂ કરીએ તો આપણે નવેમ્બર અંત સુધીમાં પૂરું કરી શકીએ. પણ મારી જે સમજ છે, કારણ કે અત્યારે તમે બધા ઉત્સાહમાં છો, કારણ કે તમને ગ્રાઉન્ડ પર દોડવાનું શરૂ નથી થયું. દોડો ત્યારે તમે જ પછી પ્રશ્ન લઈને આવતા હો છો. ગયા વખતે આપણે જ્યારે લોકરક્ષકની ભરતી કરી ત્યારે આપણે એવું રાખ્યું હતું કે સવારે 7 વાગે આપણે ટેસ્ટ શરૂ કરીશું, જેથી કરીને અજવાળામાં વિડીયો બરાબર આવે અને કોઈ પ્રશ્ન, કોઈને કોઈ રજૂઆત હોય તો એ ચેક કરીને આપણે ઉમેદવારને બતાવી શકીએ. અમે પણ એની એક્ઝામિન કરી શકીએ. પણ ઉમેદવારો ખૂબ જ વહેલા આવી જતા હતા અને મારા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ જેમણે ગ્રાઉન્ડ ઉપર કામ કર્યું છે એને મારે ખાસ દાદ આપવી જોઈએ કે એમણે આખી પ્રક્રિયા બહુ વહેલી શરૂ કરી અને સાથે સાથે બહુ પરીક્ષા વહેલી શરૂ થઈ જાય. અને મોટાભાગના કેન્દ્રો પર 8:30 વાગ્યાની આજુબાજુ પરીક્ષા પૂરી થતી હતી. છતાં પણ ઉમેદવારોની અમારી પાસે રજૂઆત આવતી હતી કે અમને મોડું દોડવું પડ્યું, અમને તડકો થઈ ગયો. અને તમારી જાણ માટે આપણે જ્યારે પરીક્ષા લઈ રહ્યા હતા એ 3 ડિસેમ્બરથી 29 જાન્યુઆરીની વચ્ચે આપણે પરીક્ષા લઈ રહ્યા હતા. ગુજરાતમાં 25 ડિસેમ્બરની આજુબાજુ શિયાળો શરૂ થાય છે, એટલે શિયાળો પીક ઉપર હોય છે. 25 જાન્યુઆરીએ કાશ્મીરમાં ને ત્યાં બધે બરફ વરસતો હોય છે, ત્યાં વખતે ગુજરાતમાં સૌથી વધારે ઠંડી ત્યારે શરૂ થાય છે. એના આગળનો ભાગ અને ફેબ્રુઆરીમાં ગરમી શરૂ થાય એટલે ટૂંકમાં 25 ડિસેમ્બરની આગળ 1 મહિનો અને પાછળ 1 મહિનો એ પ્રકારે પરીક્ષા ગોઠવી હતી. એવી ઠંડીની સિઝનમાં પરીક્ષા ગોઠવી હતી, છતાં પણ અમારી પાસે એવી રજૂઆત આવતી હતી. એટલે મે મહિનામાં શરૂ કરીએ કે ઓક્ટોબરની ગરમીમાં શરૂ કરીએ. બીજો એક પ્રશ્ન એવો રહેતો હોય છે કે ગઈ વખતે આપણે જ્યારે પરીક્ષા લીધી ત્યારે લગભગ 3-4 એવી ઘટનાઓ બનેલી. એક કિસ્સાની અંદર એક ઉમેદવાર, મને ખ્યાલ છે ત્યાં સુધી મૃત્યુ થયું હતું એનું, અને બીજા 2-3 કિસ્સાની અંદર હાર્ટની સિરિયસ ટ્રબલ થઈ હતી ને આપણે એમને તરત જ હોસ્પિટલમાં લઈ ગયા અને એમને આપણે બચાવી શક્યા. હવે એ ઉમેદવારો પૂરતી તૈયારી કર્યા વિના આવ્યા હતા એવો મને ખ્યાલ છે. ખાસ એક કિસ્સામાં તો મને બરાબર યાદ છે કે એણે આ પહેલાં ક્યારેય દોડ્યા જ નહોતા અને એકસાથે ગ્રાઉન્ડ પર સીધા દોડવા આવી ગયા અને એને હાર્ટની કોઈ મુશ્કેલી હશે ને એના કારણે પ્રશ્ન થયો. પણ આવું જો ગરમીના સમયમાં આપણે કરવા જઈએ તો આ મુશ્કેલીઓ વધી શકે અને કોઈનો જીવ ના જાય એની આપણે કાળજી રાખવી પડે. બીજું, ગરમીનો સમય હોય ત્યારે પછી તમને સવારે 8 વાગે અને સવારના 6 વાગ્યાની વચ્ચે ગરમીનો ઘણો મોટો ફરક પડતો હોય છે અને એના કારણે જેમ બેચ મોડી થાય એમ ફેલ્યોર થવાની શક્યતા વધારે રહેતી હોય છે. એટલે સવારના 8:30 સુધી પરીક્ષા પૂરી કરી શકીએ અને ગરમીથી ઓછામાં ઓછી ગરમીમાં પૂરી કરી શકીએ એ રીતે આપણે આયોજન કરવા માગીએ છીએ. એટલે કાં તો આપણે ઓક્ટોબરમાં કરીશું જો ત્યારે ગરમી ઓછી હશે તો, નહીંતર આપણે દિવાળી 1 નવેમ્બરે છે એટલે 15 નવેમ્બરે આપણે આ પરીક્ષા શરૂ કરશું. અને આપણે કેટલી અરજી આવે છે એના આધારે આપણને ખબર પડશે કે કેટલો સમય આપણે આ પરીક્ષા લેવામાં થશે. ગયા વખતે 3 ડિસેમ્બરથી 29 જાન્યુઆરી એટલે લગભગ 2 મહિના જેટલો સમય હતો. આ વખતે આપણે જે સંમતિપત્રકની પ્રથા શરૂ કરી છે એટલે આપણે જો સંમતિપત્રક એડવાન્સમાં માગશું તો કદાચ આ સંખ્યા ઘટશે તો આપણે નવેમ્બરની 15 તારીખથી ડિસેમ્બરના અંત સુધીમાં આપણે તમારી શારીરિક કસોટી પૂરી કરી શકીશું એવું મને લાગે છે. જો સંમતિપત્રકના માધ્યમથી આપણે કરીએ તો આપણને કદાચ 15 દિવસ આપણે એમાં બચાવી શકશું. એટલે ડિસેમ્બર અંતની અંદર આપણે જ્યારે શારીરિક કસોટી પૂર્ણ થઈ જાય તો જાન્યુઆરી અંતની અંદર આપણે પીએસઆઈ અને લોકરક્ષક જાન્યુઆરી અંત એટલે ટૂંકમાં જાન્યુઆરી એન્ડથી માંડીને જાન્યુઆરી 30 તારીખથી માંડીને 15મી માર્ચે જ્યારે 10મા-12માની બોર્ડની પરીક્ષા શરૂ થાય એ પહેલાં આપણે પીએસઆઈ અને લોકરક્ષક બંનેની પરીક્ષા આપણે લેખિત પરીક્ષા